આજના દિવસમાં જે પ્રેક્ષકોએ સ્કાયમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના સ્ટોલ પર જે દર્શક મિત્રોએ પોતાના ફોર્મ ભર્યા હતા એનો લકી ડ્રો કરવાનો બાકી છે આજના દિવસનો. તેનો આપણે લાઈવ યુટ્યુબના માધ્યમથી લકી ડ્રો કરવા જઈ રહ્યા છીએ. સ્કેમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના હાજર વ્યક્તિને વિનંતી કરીશ કે આજના દિવસના લકી ડ્રો માટેનું બોક્સ સેલ્ફ સ્ટેન્ડ પાસે લઈને આવે. દર્શક મિત્રો, આજના દિવસનો લકી ડ્રો થવા જઈ રહ્યો છે સ્કેમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. જસ્ટ વોચ મી. આજના દિવસના 5 વિજેતા જાહેર કરવાના છે. તેમાંથી ચિરાગ ત્રાપેશિયા ડી ફોટો, જેમનો મોબાઈલ નંબર છે 78 74 45 40 66. ચિરાગભાઈ પોતે ફોટોગ્રાફર. ઓહો, જોરદાર તાળીઓથી વધાવો. આપણા ફોટોગ્રાફર નો નંબર લાગ્યો છે ભાઈ. ચિંતનભાઈ માંગુકિયાને વિનંતી કરીશ કે આપણી ટુર્નામેન્ટના ફોટોગ્રાફર જે છે અને આ લકી ડ્રોમાં પોતાનું નામ આવ્યું છે. જોરદાર તાળીઓના હાથથી વધાવો. ચિંતનભાઈ માંગુકિયાના હસ્તક તેને મળશે. બીજું નામ છે મોરડિયા ભવિષ્ય. કમિટી મેમ્બરનું નામ નીકળ્યું છે. જોરદાર તાળીઓના હાથથી વધાવજો. ધ્રુમિલભાઈ મેંદપરાને વિનંતી. ત્રીજું નામ છે ગોહિલ ભિનેશ. ગોહિલ મિનેશ. ચોથું નામ છે ચિરાગ વિરડિયા. ગ્રાઉન્ડ પર હાજર હોય તો ચિરાગ વિરડિયા. અને પાંચમું નામ છે ચિરાગભાઈ વિરડિયા. હાજરમાં છે. મોબાઈલ નંબર કન્ફર્મ કરજો. તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો છે કન્ફર્મ કરાવજો. પાંચમું નામ છે કાવ્ય પટેલ, જેનો મોબાઈલ નંબર છે 79 84 74 19 68. કાવ્ય પટેલ જો હાજરમાં ન હોય તો સ્કેમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ છે, ઓફિસ પરથી પોતે ઘડિયાળ કલેક્ટ કરી શકે છે. એક મેન ઓફ ધ મેચ આપણે લીગ મેચ ને આપવાની બાકી છે. જો કૌશિકભાઈ વાલાણી અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી સેલ્ફ સ્ટેન્ડ પાસે આવે. એસપીપીએલ સિઝન 3 ના એલઈડી પાર્ટનર તરીકે એબ્લેસ ફિલ્મ તરીકે રાહુલભાઈ સાવજે સપોર્ટ કર્યો છે. હું વિનંતી કરીશ સેલ્ફી સ્ટેન્ડ પાસે આવે. જતીનભાઈ સીડીને વિનંતી કરીશ. રાહુલભાઈ સાવલ તેમને મોમેન્ટો આપી તેમનું હાર્દિક અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર સાવલ સાહેબ. સમગ્ર ટુર્નામેન્ટમાં જેટલી પણ એક ગિફ્ટ તરીકે ઘડિયાળ સ્પોન્સર તરીકે સ્કીમી ઇન્ડિયાના ઓનર એવા દિગ્જયભાઈ માંગુકિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. અમારે અભિવાદન કરવું છે તમારું. હું વિનંતી કરીશ વિશાલભાઈ કાથરોટિયાને. સ્કીમી ઇન્ડિયા તરફથી દિગ્જયભાઈ માંગુકિયા સેલ્ફી સ્ટેન્ડ પર ઝડપથી આવશે. દિગ્જયભાઈ માંગુકિયા તેમના ભાઈશ્રી ઢોસા કેમ્પસ ઇન તરફથી મહેન્દ્રભાઈ દેસાઈ હાજર હોય તો સેલ્ફી સ્ટેન્ડ પાસે ઝડપથી આવે. ઢોસા કેમ્પસ ઇન યુટ્યુબ સ્પોન્સર તરીકે બાહુબલી ટીમમાંથી કોઈ પણ મેમ્બર હાજરમાં હોય તો સ્ટેજ પાસે આવે.
ચિરાગભાઈ વિરડિયાને વિનંતી કરીશ સ્ટેજ પર આવે અને મિલનભાઈને વિનંતી કરીશ તેમને હેમિલભાઈને વિનંતી કરીશ તેમને ગિફ્ટ આપે. ઢોસા કેમ્પસ ઇન તરફથી મહેન્દ્રભાઈ કે નીતિનભાઈ બેમાંથી એક ગમે પાર્ટનર સેલ્ફી સ્ટેન્ડ પાસે આવે જો હાજરમાં હોય તો. સાઉન્ડ સ્પોન્સર બ્લેક મૂનના ઓનર સાગરભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ પર આવો, તમારું સન્માન કરવું છે. મનોજભાઈ ભાલાણાને વિનંતી કરીશ કે બ્લેક મૂનના ઓનર એવા સાગરભાઈને મોમેન્ટો આપી તેમનું અભિવાદન કરશે. રાજમહેલ જ્વેલર્સ સાવનભાઈ માંગુકિયા જે બેનર સ્પોન્સર છે વિનંતી કરીશ ઝડપથી સ્ટેજ પાસે આવે. રાજુભાઈ ધામેલિયાને વિનંતી કરીશ કે સાવનભાઈ માંગુકિયાને મોમેન્ટો આપી તેમનું અભિવાદન કરશે. બેનર સ્પોન્સર તરીકે સાવનભાઈ માંગુકિયા હાજરમાં હોય તો ઝડપથી સ્ટેજ પાસે આવે. સમગ્ર ટુર્નામેન્ટમાં ફ્રૂટ સ્પોન્સર તરીકે સિલવાસા ગ્રુપના ઓનર એવા કાર્તિકભાઈ પાગડાળ ઝડપથી સ્ટેજ પાસે આવે. ગુજરાત સ્ટારના ઓનર મનીષભાઈ અમીપરાને વિનંતી કરું કે સ્ટેજ પર આવશો. જેઓએ ગુજરાત સ્ટારની ટીમ ઓનર તરીકે પોતાનું નામ નોંધાવ્યું તો રાજુભાઈને વિનંતી કરીશ મનીષભાઈને મોમેન્ટ આપું તેમનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓને નાદથી વધાવજો મનીષભાઈ અમીપરાને. ફ્રૂટ સ્પોન્સર એવા કાર્તિકભાઈ પાગડાળને મોમેન્ટો આપવા માટે હું સુનિલભાઈ વડાલિયાને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર કાર્તિકભાઈ તમારો. સમગ્ર ટુર્નામેન્ટમાં તમે ફ્રૂટ સ્પોન્સર તરીકે તમારું નામ લખાયું હતું. પ્લેયર મિત્રો ફ્રૂટ સ્પોન્સર તમારી સામે છે, જોરદાર તાળીઓથી વધાવજો. ટ્રોફી સ્પોન્સર તરીકે આપણા સૌના ચહિતા એવા વિશાલભાઈ કાથરોટિયા અને તેમની સાથે તેમના મિત્ર વીએન સ્પોર્ટમાંથી જે હાજરમાં હોય વિનંતી કરી ઝડપથી સ્ટેજ પર આવશો. અને ગોપાલભાઈને વિનંતી કરીશ કે આપણા ટ્રોફી સ્પોન્સર વીએન સ્પોર્ટને મોમેન્ટો આપી તેમનું હાર્દિક અભિવાદન કરે. સમગ્ર ટુર્નામેન્ટમાં ફોટોગ્રાફી પાર્ટનર તરીકે ડી ફોટો ચિરાગભાઈ ત્રાપસિયાને વિનંતી કરીશ સ્ટેજ પર આવે અને તેમનું અભિવાદન માટે શૈલેષભાઈ ભગતને વિનંતી કરીશ તેમનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓથી વધાવો. ડી ફોટો ચિરાગભાઈ ત્રાપસિયા. ટુર્નામેન્ટના કેપ સ્પોન્સર એવા નિતેશભાઈ વેજાણી અક્ષર આર્ટ ને વિનંતી કરી ઝડપથી સ્ટેજ પાસે આવે. જેડીભાઈ મોરડિયાને વિનંતી કરીશ કે નિતેશભાઈ વેજાણીનું મોમેન્ટો આપી તેમનું અભિવાદન કરશે. એનર્જી ડ્રિંક તરીકે પ્યો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી કોઈ પણ વ્યક્તિ હાજરમાં હોય તો ઝડપથી સ્ટેજ પાસે આવશે. અમારે તમારે અભિવાદન કરવું છે. યાત્રિકભાઈ નાવડિયાને વિનંતી કરીશ પીઓ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી
વિવેકભાઈ રાદડિયા આવેલા છે, તેમને મોમેન્ટો આપી તેમનું અભિવાદન કરશે. સમગ્ર ટુર્નામેન્ટ 5 દિવસ અને 5 દિવસના પહેલાના 2 મહિના જે કમિટીએ કામ કર્યું છે એ કમિટીનું આપણે અભિવાદન કરવું છે. ઓર્ગેનાઇઝર મિત્રો બંનેને વિનંતી કરીશ કે મંચના મધ્યસ્થ ભાગમાં ઊભા રહેશે અને સમસ્ત કમિટી મેમ્બરને અભિવાદન રૂપે મોમેન્ટો આપી તેમનું હાર્દિક અભિવાદન કરશે. જેટલા પણ નામ લઉં દરેક કમિટી મેમ્બરને વિનંતી કે ઝડપથી સ્ટેજ પર આવતા રહેજો. ઓર્ગેનાઇઝર મિત્રો તમારું અભિવાદન કરવા માંગે છે. સૌથી પહેલા નામ લેવા જઈ રહ્યો છું મનોજભાઈ ભાલાળા. વધાવજો મિત્રો મનોજભાઈ ભાલાળાને. વધાવો મિત્રો કમિટી મેમ્બરને. રવિનભાઈ ઠુમર, લાઈવ ઓક્શનર પાર્ટનર રવિનભાઈ ઠુમર. ચિરાગભાઈ કાત્રોડિયા, વિશાલ સોજિત્રા, ઝડપથી સ્ટેજ પર આવશો કમિટી મેમ્બર. જયદીપભાઈ જેડી મોરડિયા, કિશોરભાઈ ધામેલિયા. સમગ્ર ટુર્નામેન્ટમાં મહેમાનનું અરેન્જમેન્ટ જેમણે કર્યું હતું એવા કિશોરભાઈ ધામેલિયાને વધાવજો મિત્રો. શૈલેષભાઈ ધામેલિયા, ઝડપથી સ્ટેજ પર આવજો. ચિરાગભાઈ તેજાણી, મિત્રો આ કમિટી મેમ્બર છે જેમને 5 દિવસ તમારા માટે સતત ગ્રાઉન્ડ પર કામ કર્યું હતું. ચિરાગભાઈ તેજાણી. સુનિલભાઈ વડાલિયા, જેઓ આપણા ડ્રિંક સ્પોન્સર પણ છે, વોટર સ્પોન્સર અને કમિટી મેમ્બર્સ પણ છે. ઋષિતભાઈ માંગુકિયા, નાની ઉંમરે મોટું નામ, છોટા પેકેટ બડા ધમાકા. ઋષિતભાઈ માંગુકિયા. નિતેશભાઈ દેપલા, બ્રિજેશભાઈ ધોળિયા, ગેલભાઈ. વધાવો ગેલભાઈને. અંકિતભાઈ રૂપાવટિયા, ચિરાગભાઈ બાલદા, આશીષભાઈ ખૂટ, સનીભાઈ સોજિત્રા, ભાવિકભાઈ કાછડિયા, રાજુભાઈ ધામેલિયા. વધાવજો મિત્રો. આ લોકોએ 5 દિવસ 45 ડિગ્રી તાપમાનમાં પણ ખૂબ પરસેવો પાડેલો છે. રાજુભાઈ માટે જોરદાર તાળીઓના નાદથી વધાવજો મિત્રો. ચિરાગભાઈ બાલદા, યાત્રિકભાઈ નાવડિયા, ઝડપથી આવજો સ્ટેજ પર. આજ ઓપનિંગમાં બેટિંગ કર્યું છે. હવે જે નામ લઉં છું એની માટે જોરદાર તાળીઓ પાડજો. ગોપાલભાઈ મોરડિયા, સૌથી વધારે તાળીઓ પાડજો અજયભાઈ વાઘાણી. ઓકે, પતી ગયું. એ હું લઈ લઈશ મારી. હાલો ભાઈ, હું મારી લઈ લઉં.
રેનીશભાઈ ચોવટિયા ઝડપથી સ્ટેજ પર આવે. નીતેશભાઈ વેજાણી આવશે ઝડપથી સ્ટેજ પર. મહેમાનોનું અભિવાદન, બહુ સરસ કામ કર્યું હતું. જોરદાર તાળીઓના નાદથી વધાવજો. ધરમભાઈ, રેનીશભાઈ ચોવટિયા. અચ્છા, ધરમભાઈ. રાહુલભાઈ સાવજ જો અત્રે ઉપસ્થિત હોય તો સેલ્ફી સ્ટેન્ડ પાસે આવે. રાહુલભાઈ સાવજ. રાહુલભાઈ સાવજ. સમગ્ર ટુર્નામેન્ટના એલઈડી પાર્ટનર એવા રાહુલભાઈ સાવજને વિનંતી કરીશ કે આજે ફાઇનલ મેચનો મેન ઓફ ધ મેચ માટે એસઆરકેન ટીમ હવે આગળ આવી જાય અને રનર્સ અપ ટીમ પણ આગળ આવી જાય. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે રાકેશભાઈ સુહાગિયા એલઈડી પાર્ટનર એવા રાહુલભાઈના હસ્તે તેમને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવે છે. સુંદર મજાની ટ્રોફી, વીએન સ્પોર્ટ તરફથી એક આકર્ષક ટી શર્ટ અને એક બેગ. રાકેશભાઈ સુહાગિયા માટે જોરદાર તાળીઓથી જાય મિત્રો. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ. સમગ્ર ટુર્નામેન્ટમાં આપણે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનું નામ જાહેર કરવું છે. ત્યારે એક એવા બેટ્સમેનનું નામ આપણે જાહેર કર્યું છે કે જેને તન મન ધનથી સમગ્ર ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડની અંદર પોતાનું 110% એફર્ટ લગાવી હતી. એવા બેસ્ટ બેટ્સમેન તરીકે વિકાસભાઈ ગેવરિયા જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો શાંતિથી સ્ટેજ પાસે આવે, કેમ કે પોતે ઇન્જર્ડ થયેલા છે. બેસ્ટ બેટ્સમેન વિકાસભાઈ ગેવરિયા, તેમને એવોર્ડ આપવા માટે જતીનભાઈ વાઘને વિનંતી કરીશ કે તમે જે મોબાઈલની બેટરી ચાર્જ કરો છો એમ વિકાસભાઈ ગેવરિયાની પણ બેટરી ચાર્જ કરો અને કાલ સવારે ગ્રાઉન્ડ પર પાછા આવવા જોઈએ. વધાવો બંને મિત્રોને કે જેમને 5 મેચમાં 230 રન મારેલા છે. ખૂબ એફર્ટ સારી કરેલી હતી પોતાની ટીમ માટે. એસપીપીએલ સીઝન 3 માં જે ટ્રોફી ડિસ્ટ્રીબ્યુશન છે તે હરેક ટીમ વાઇઝ ઇક્વલ મળવું જોઈએ એવી ગણતરીથી આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ટ્રોફીનું વિતરણ કરીએ છીએ. વિકાસભાઈ ગેવરિયા 5 મેચ 230 રન. બેસ્ટ બોલર તરીકે હવે આપણે નામ લેવા જવું છે. ત્યારે સ્કેમી ઇન્ડિયા તરફથી એક આકર્ષક ઘડિયાળ આપવામાં આવે છે. એક પગે સાયકલ ચલાવવાનું કે વિકાસભાઈ. સર્જન ગ્રુપ તરફથી વિકાસભાઈ ગેવરિયાને એક આકર્ષક સાયકલ પણ આપવામાં આવે છે જે ચલાવીને ઘરે લઈને જશે. અમિતભાઈ ડોબરિયાને વિનંતી કરીશ સેલ્ફી સ્ટેન્ડ પર આવે. અમિતભાઈ ડોબરિયા.
સર્જન ગ્રુપના ઓનર અમિતભાઈ ડોબરિયા. જોરદાર તાળીઓના નાદથી વધાવજો આપણા સ્પોન્સર એવા અમિતભાઈ ડોબરિયા. બેસ્ટ બોલર કે જેમણે 6 મેચમાં 17 વિકેટ લીધેલી છે, ઇન્ફિનિટી સુરત સુપર કિંગના બેસ્ટ બોલર કૌશિકભાઈ નાકરાણે. જોરદાર તાળીઓના નાદથી વધાવજો. જેમને એસપીપીએલ વતી એક સુંદર મજાની ટ્રોફી, વીએન સ્પોર્ટ તરફથી એક આકર્ષક ટી શર્ટ સાથે એક સાયકલ સર્જન ગ્રુપ તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીઓના નાદથી વધાવજો. ઢોસા કેમ્પસ ઇનનું કૂપન ફેમિલી ડિનર માટે અને સ્કેમી ઇન્ડિયા તરફથી એક આકર્ષક વોચ આપવામાં આવે છે. વધાવજો મિત્રો. સમગ્ર ટુર્નામેન્ટમાં આ વર્ષે આપણે બેસ્ટ ફિલ્ડર માટે એક અલગથી ગિફ્ટ આપવાની છે, ત્યારે વિનંતી કરીશ 5 મેચમાં 8 કેચ ગિરિરાજભાઈ લખાણી. જોરદાર તાળીઓથી વધાવજો. આ વર્ષે આપણે બેસ્ટ કીપરનો એવોર્ડના બદલે આ 45 ડિગ્રીમાં જે પ્લેયરોએ ફિલ્ડિંગ કરી છે, ફિલ્ડર માટે આપણે જેને કેચ પકડ્યા છે એને એનાયત કરવું છે, ત્યારે બેસ્ટ ફિલ્ડર તરીકે ગિરિરાજભાઈ લખાણી. અને કીપર ફરતા પણ હોય છે, બનતા તો હોય પણ ફરતા હોય છે, એટલે બેસ્ટ ફિલ્ડરને એવોર્ડ આપવાનો છે આપણે. ગયા વર્ષે પણ તમે રહી ગયા હતા સાગરભાઈ. સ્કેમી ઇન્ડિયા તરફથી એક આકર્ષક વોચ, સુંદર મજાની ગિફ્ટ આપવામાં આવે છે. જોરદાર તાળીઓના નાદથી વધાવજો. સમગ્ર ટુર્નામેન્ટ એટલે કે એસપીપીએલ સિઝન 3 ના મોસ્ટ વેલ્યુબલ પ્લેયર કે જેમણે દર્શકો, પોતાની ટીમના ઓનર અને બાકીની 15 ટીમના ઓનરને જેને અફાવ્યા છે એવા મોસ્ટ વેલ્યુબલ પ્લેયર ભાવિકભાઈ ફિલિપ્સ. અને ગયા વર્ષે પણ આ ભાઈ આ વસ્તુ લઈ ગયા હતા. જોરદાર તાળીઓના નાદથી વધાવજો. મોસ્ટ વેલ્યુબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ભાવિકભાઈ ફિલિપ્સ. ભાવિકભાઈ ફિલિપ્સ અમારા કમિટી મેમ્બર તમને કંઈક કહે છે. અમદાવાદ જાવ તો ઢોસા કેમ્પસ ઇનનું કંઈક કરતા જજો એમ. વધાવો ભાવિકભાઈ ફિલિપ્સને. સ્કેમી ઇન્ડિયા તરફથી એક આકર્ષક વોચ આપવામાં આવે છે. ફાઇનલ વેલકમ. ફાઇનલ કાઉન્ટડાઉન. ફાઇનલ ટ્રોફી એનાયત કરતા પહેલા કે જેમણે 5 દિવસ માટે સવારે 9 થી રાતે 12 વાગ્યા સુધી એકના એક વ્યક્તિએ તમને બધાને મનોરંજન કરાવ્યું છે એવા કોમેન્ટેટર સચિનભાઈ જીગરને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને જોરદાર તાળીઓના નાદથી વધાવો. વિશાલભાઈ કાથરોટિયા અને અજયભાઈ વાઘાણીને વિનંતી કરીશ તેમને મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરે. ઝડપથી સ્ટેજ પર આવજો. સચિનભાઈ જીગર આવજો. વિશાલભાઈ કાથરોટિયાને વિનંતી કરીશ જોઈન કરશે. કોમેન્ટેટરને વધાવો મિત્રો સવારે 9 થી રાતના 12 વાગ્યા સુધી. સિંગલ વન મેન આર્મી. ફાઇનલ કામ ડાઉન. દિલ ધડક મેચ થઈ ફાઇનલ. રનર્સ અપ ટીમને ઇન્વિટેશન આપતા પહેલા તેમના ઓનર મનીષભાઈ અમીપરાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવો. ઇન્ફિનિટી સુરત સુપર કિંગ કે જેઓ કેપ્ટન
અને ઓનર બંને સ્ટેજ પર આવશે અને તેમને ટ્રોફી એનાયત કરવા માટે આયોજક મિત્રો બંનેને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને ઓનર અને કેપ્ટન જોરદાર તાળીઓના નાદથી વધાવો મિત્રો. જોરદાર તાળીઓના નાદથી વધાવો મિત્રો. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. ફાઇનલ ટીમ માટે ઓનર અને કેપ્ટન ઇન્વિટેશન આપતા પહેલા ઓર્ગેનાઇઝર મિત્રો અને ટ્રોફી સ્પોન્સર એવા વીએન સ્પોર્ટ તરફથી અને આપણા ટાઇટલ સ્પોન્સર એવા દિગ્જયભાઈ માંગુકિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે, કેમ કે સાગરભાઈ માટે જે વેઇટ કરવાની એની તકલીફ છે એ વેઇટ થતું નથી હવે એના માટે, પણ દિગ્જયભાઈ માંગુકિયા સ્ટેજ પર આવશે અને વીએન સ્પોર્ટમાંથી જે વ્યક્તિ વિશાલભાઈ કાથરોડિયાને વિનંતી કરીશ અને આયોજક મિત્ર એવા જતીનભાઈ આપણા સૌના પ્યારા દુલારા 32ની કમર પણ 3200 ફૂટનું કામ કરે છે. જતીનભાઈ મેદેબ્રા માટે જોરદાર તાળીઓ થઈ જાય. એસઆરકેએન ટીમ્સમાંથી ઉત્કર્ષભાઈ નારોલા, દિનેશભાઈ નારોલા અને કેપ્ટન એવા સાગરભાઈ વસોયા માટે જોરદાર તાળીઓના નાદથી વધાવો. ચેમ્પિયન ટીમ મિત્રો, જોરદાર તાળીઓ થઈ જાય ચેમ્પિયન ટીમ માટે. આ પાટીદાર વર્લ્ડ કપ સીઝન 3 ની ચેમ્પિયન ટીમ એસઆર કિયાન્સ. આવી જાઓ ટીમ. જેટલો કપ ભારે છે એટલી જ ફાઇનલ ભારે થઈ હતી. કોંગ્રેચ્યુલેશન એસઆર કિયાન ટીમ્સ. યુવરાજભાઈ ને વિનંતી કરીશ સેલ્ફ સ્ટેન્ડ પાસે આવે. યુવરાજભાઈ અભિવાદન કરી લે 2 શબ્દમાં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સપોર્ટ કમિટી સ્પોન્સર બોલતો જાય. हेलो SPPL सीजन 3 SPPL 3 માં સપોર્ટ કરવા બદલ તમામ સ્પોન્સર, કમિટી મેમ્બર તથા ગ્રાઉન્ડ સ્ટાફ તથા તમામ ટીમ ઓનર મિત્રોનો હું SPPL 3 વતી ઓર્ગેનાઇઝર અને તમામ કમિટી મેમ્બર વતી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.
અંકિત રાકેશભાઈ સુહાગિયા જે ફાઇનલના મેન ઓફ ધ મેચ થયા છે તેઓ અંકિતભાઈ ગોયાણીને મેન ઓફ ધ મેચ આપે છે. વાહ ભાઈ વાહ, આવી રીતે જોવું જોઈએ. અંકિતભાઈની 3 6 જ કામ આવી ભાઈ.